સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં આરસીસી રોડની કામગીરીને લઈને થયેલા વિવાદનો આખરે અંત આવ્યો છે। અગાઉ નબળી ગુણવત્તાવાળી કામગીરીના કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ કામ અટકાવી દીધું હતું। આ મામલે જીએસટીવી દ્વારા અહેવાલ રજૂ કરાયા બાદ જિલ્લાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। કોન્ટ્રાક્ટરે ગુણવત્તાસભર કામગીરીની બાંહેધરી આપતા ગ્રામજનોએ ફરીથી કામ શરૂ કરવાની મંજૂરી આપી હતી। હવે ઉત્તમ ગુણવત્તા સાથે રોડની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને ગ્રામજનો આરસીસી રોડના નિર્માણથી સંતુષ્ટ અને ખુશ છે। ભારે વિરોધ બાદ આખરે આ વિવાદ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે। એના હિસાબે એ લોકોએ કામ રૂકાવટ કરેલું હતું, બંધ કરેલું હતું। પછી જ્યારે આપણે કોન્ટ્રાક્ટર આવી ગયા તેમજ પંચાયતના સભ્ય હતા તેમને કીધું કે ભાઈ આ રીતનું છે, તો રાજી ખુશીથી એ લોકોએ કીધું કે ના નહીં આપણે રોડ સારો જ બનાવવાનો છે। કોન્ટ્રાક્ટર આવે એને કીધું છે કે આપણે 5 વર્ષ સુધી રોડ ટકે ને એ રીતે આપણે મજબૂત રોડ બનાવશું। એ લોકો પછી ગામજનોને પણ કોઈ વાંધો નહીં આવે ત્યાંથી પછી રોડનું કામની શરૂઆત કરી છે। એ લોકોએ બાંહેધરી આપી છે કે અમે રોડ સારો જ બનાવશું। ભાઈ આ તો જે ભૂલના કારણે જે થઈ ગયો જે મજૂરે કામદારમાં ભૂલ થઈ ગઈ છે એ થઈ ગઈ, અત્યારે પછી ભૂલ નહીં થઈ શકે। થોડા ગ્રામજનો બધાને એવું લાગ્યું કે આમાં થોડો પ્રોબ્લેમ લાગે છે, એટલે અમે તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવ્યું અને ત્યાર પછી જે કોન્ટ્રાક્ટર છે મુકેશભાઈ એમને અમને સરપંચ અને વાઇસ સરપંચ અને સભ્યોને જાણ કરી, તો તાત્કાલિક એ લોકો અહીંયા આવી ગયા અને કોન્ટ્રાક્ટર એવી વાત કરી અમને કે હું રસ્તે જ છું, આવું છું। અને ત્યાર પછી એ લોકોએ જોયું તો એવું કીધું ભાઈ અમારા માણસની ભૂલ છે, એ લોકોએ જે સિસ્ટમથી કામ કરવાનું એ થયું નથી, એટલે જે કામ થયેલું હતું એ બી એ લોકોએ તોડીને માલ બહાર નાખી